પેલો શું કહે છે ખબર છે? ભાઈ અંદર નહીં આવવાનું, નોકરી લેવી હોય તો જાઓ દિલ્હી ને ગુડગાંવ ની અંદર. તો એમ મારુતિ ને હોન્ડા ને કહેવા માંગીએ છીએ, જો નોકરી લેવા માટે અમારે ગુડગાંવ કે દિલ્હી ની અંદર જવાનું હોય તો એમ મારુતિ ને હોન્ડા મારા ગુજરાત ની અંદર તારા માટે કોઈ જગ્યા નથી. જતો ને દિલ્હી ને ત્યાં ફેક્ટરી રાખ. જમીન અમારી લઈ લેવી છે, નોકરીઓ અમને નહીં આપી તો જા તારી ગાડી તા બનાવજે, અમારે તારી ગાડીઓની જરૂર નહીં. અહીંયા કેવું છે ને એવું એમને. તો એ જ યુવાનો માટે રોજગારી માટે 6 જાન્યુઆરી બહુચરાજી થી બેરોજગાર યાત્રા નીકળવા જઈ રહ્યા છીએ. અમે જરા જોરથી તાળીઓ પાડો ને જોમ આવે. આવવાના છો ને આમાંથી યુવાનો બધા? બાઈકો લઈને જવું આ વખતે, બાઈકો લઈને જ જવાનું. આવશો ને? અને અમદાવાદમાં સાયકલ વાળા યુવાનો રાહ જોતા હશે કે તમે ગામડા વાળા તો બાઈકો લઈને આયા પણ અમદાવાદમાં નોકરીઓ નહીં અમારી જોડે, એટલે સાયકલ લઈને ફરવા મજબૂર થયા છીએ. સંદેશો સાથે પણ ઉભા રહેવાના છે. અમદાવાદ સુધી જવાનું. આવશો ને? ઘણા બધા એવું કે અલ્પેશ ઠાકોર ડર નહીં લાગતો? કોનાથી ડરવાની વાત કરો છો? આમને મારી બીક નહીં કોઈને, આમને બીક તમારી છે. એટલે હું આરામથી ઊંઘતો એટલે હોઉં છું કે મને બીક એટલે નહીં લાગતી કે કંઈક મને થશે તો પછી મારો સમાજ સીધો નહીં રહે. પણ વચન સાથે બંધાવું છું અને ઠાકોર વચનના પાકા હોય. ઠાકોરનો દીકરો છું એટલું યાદ રાખજો. પદ કે પૈસા મને ખરીદી નહીં શકે ને કોઈની મારી તાકાત મને ડરાઈ નહીં શકે. કેટલા વર્ષ જીવવાનું? 60-70 વર્ષ, 40 વર્ષ થયા છે. 20 વર્ષ બીજા નહીં મળે તો શું ફરક પડશે? પણ એક વિચારધારા લઈને આવ્યો છું કે અલ્પેશ ઠાકોર જ્યારે મળશે ત્યારે આ ધમેડાની અંદર, આ ચાળસમાની અંદર અલ્પેશ ઠાકોરનો આ રોડના કિનારે ક્યાંક પારિયો પડ્યો છે ને તોય બહુ થઈ ગયું. લેવા નથી નીકળ્યો, અપાવવા નીકળ્યો છું ને આપવા નીકળ્યો છું. અને આપવામાં આ જીવ પણ આપવો પડે તો આપવા તૈયાર છું, પણ જીવ ત્યાં